देह छता जेनी दशा वर्ते देहातीश ए ज्ञानी ना चरण में वंदन हो अगणी। आ संस्थाना ज्ञाति समूहना अध्यक्ष અને અમારા પરમ મિત્રો જેમણે પોતાના જીવનમાં ન કેવળ માધાપર કે આ સમાજ કે સંસ્થા પરંતુ સામાજિક રાજકીય અનેક ક્ષેત્રના માધ્યમથી સમગ્ર જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સમર્પણ કર્યું છે, કામ કર્યું છે એવા અમારા રાજકીય સાથી ભાઈ શ્રી જયંતભાઈ, એ જ રીતે બીજા અમારા રાજકીય સાથી ભાઈ નરેશભાઈ અને આ સંસ્થાના આચાર્ય શ્રી ઝાલા સાહેબ, ગુરુજનો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, મારી વાત તમારી સમક્ષ મૂકવા એનાથી પહેલા એક વાત બીજી હું કહેવા માંગુ છું, કારણ કે સામાન્ય રીતે મારો પરિચય પૂર્વ ધારાસભ્ય તરીકે 3 થી 4 વખત ઉલ્લેખ થયો, એટલે તમારા માઇન્ડની અંદર એક પોલિટિશિયનની છાપ ચોક્કસપણે આવ્યા વગર રહે નહીં, પરંતુ વાગડ વિસ્તારમાંથી રાપર તાલુકાના સૌથી છેવાડાના ગામ, પાકિસ્તાનની બોર્ડર ઉપરનું સૌથી છેલ્લું ગામ એ બેલા ગામમાંથી આવું છું। મારું એજ્યુકેશન એ બેલા ગામની અંદર જ થયું છે। મને માત્ર તમે સદભાગી છો, મને માત્ર એ સમયની અંદર માત્ર સાફ ગુજરાતી જ ભણવાનો મોકો મળ્યો છે। ધરતીકંપ જ્યારે કચ્છની અંદર આવ્યો ત્યારે એ ધરતીકંપની અંદર મારા ધર્મપત્નીનું અવસાન થયું અને એના નામથી મેં એક ટ્રસ્ટ શરૂ કર્યું। રાપરની અંદર એક શાળા, હાઈસ્કૂલ અને કોલેજ શરૂ કરી દીકરીઓ માટેની, અને ત્યાર પછી ભુજની અંદર ચાણક્ય એકેડમી નામથી એક સંસ્થા અને એની અંદર પણ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની બંને 1 થી 12ની શાળાઓ અને ફિઝિયોથેરાપી કોલેજ, એ રીતે શિક્ષણના ક્ષેત્રની અંદર હું વિશેષ કરીને કામ કરી રહ્યો છું। આજે જ્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ વિકસિત ભારત અને એની અંદર જે યુવાનો છે એ નશા મુક્ત યુવાનો હોય એ પ્રકારનું અભિયાન 2 ઓગસ્ટથી આખા દેશની અંદર શરૂ કર્યું છે, એ વિષય તમારી સમક્ષ લઈને આવ્યો છું। જ્યારે કોઈ વક્તા તરીકે કોઈ વિષય લઈને જતા હોઈએ ત્યારે પહેલા મારા જીવનની અંદર જોવું જોઈએ। હું કોઈને ઉપદેશ આપીશ, કોઈને વાત કરીશ તો મેં મારા જીવનમાં શું કર્યું છે એની પણ હું વાત ચોક્કસપણે કરીશ કે મારા જીવનની અંદર આજ દિવસ સુધી એક પણ પ્રકારનું વ્યસન ક્યારેય પણ કોઈ કર્યું નથી, એટલે હું તમારી સમક્ષ સામે આવીને ઊભો રહી શકું એવી સ્થિતિમાં છું। અને એટલે આજે તમારી સમક્ષ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ છે નશા મુક્ત અને વિકસિત ભારત અભિયાન, નશા મુક્ત યુવા। મેં અગાઉ કહ્યું તેમ દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 2 ઓગસ્ટના દિવસે આખા દેશની અંદર આ અભિયાનનો પ્રારંભ કર્યો છે અને લગભગ 100 અઠવાડિયા સુધી આખા દેશની અંદર આ કાર્યક્રમ ચાલવાનો છે। સામાન્ય રીતે સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ધર્મગુરુઓ એ આ પ્રકારનું કાર્ય કરતા હોય, એ આ પ્રકારના અભિયાન ચલાવતા હોય, પરંતુ દેશના પ્રધાનમંત્રીશ્રીએ આ અભિયાન શરૂ કરવાની આવશ્યકતા એટલા માટે ઊભી થઈ કે જેમ હમણાં જ અહીં સંચાલન કરી રહ્યા હતા એ શિક્ષક જે આંકડાઓ આપી રહ્યા હતા કે નશાના કારણે આ દેશની અંદર, દુનિયાની અંદર જે મૃત્યુનું પ્રમાણ ના આંકડાઓ જે છે એ ચિંતાજનક છે। કોઈ પણ જાહેર જીવનના વ્યક્તિને, સમાજ જીવનના વ્યક્તિને, શિક્ષણનું કાર્ય કરતા વ્યક્તિઓને હચમચાવી મૂકે એ પ્રકારના છે। અને એટલે હમણાં ઝાલા સાહેબે જે કીધું કે કોઈ અથવા તો શિક્ષકે કીધું કે તમાકુ, માત્ર તમાકુ નહીં, હવે તો એ પ્રકારના વ્યસનો આખી દુનિયાની અંદર ભરડો લીધો છે અને એના પાછળના અનેક પ્રકારના હેતુઓ આ દેશના યુવા ધનને બરબાદ કરવાના હેતુઓ સાથે વિશ્વના કેટલાય સંગઠનો એ આ દેશની અંદર નશાનો કારોબાર વધારવા માટેના
આપણે જોઈ શકીએ છીએ, આપણે સાંભળીએ છીએ. આપણે સરહદી બોર્ડરના જિલ્લામાં આવેલા, જ્યાં દરિયાનો કિનારો ખૂબ મોટો છે, એવા જિલ્લાના નાગરિકો છીએ. અને એટલે સતત અને સતત આપણી સામે ન્યૂઝ આવે છે કે ડ્રગ્સ ઘુસાડવાની અંદર કચ્છની બોર્ડરનો ઉપયોગ થાય છે. ડ્રગ્સના પેકેટ એ કચ્છના દરિયા ઉપર સતત ને સતત આપણને મળતા હોય એ પ્રકારના સમાચારો આપણે સમાચારના માધ્યમથી સાંભળીએ છીએ. આપણી પાસે એવા સમાચારો પણ આવે છે, નાના નાના સેન્ટરોની અંદર, હમણાં જ થોડા સમય પહેલા રાપર જેવા નાના સેન્ટરની અંદર એક સોની યુવાન જે ડ્રગ્સ લેતા પકડાયો. મને જે આંતરિક રીતે સમાચાર મળ્યા છે એ પ્રમાણે એની સાથે એના મિત્રોનું એટલું મોટું વર્તુળ થયું છે, એ બધા જ એની આદતથી આદી થઈ ગયા છે. એટલે આ બધા જ ઘટનાઓના કારણે 100 અઠવાડિયા સુધી આખા દેશની અંદર આ અભિયાન ચલાવવાનો આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે. આજે આપણી વચ્ચે અહીં મહાનુભાવો પણ છે, શિક્ષકો પણ છે, કદાચ થોડા વાલી પણ હશે. મારા સૌને નમસ્કાર કરું છું. આજે મારે કોઈ લાંબુ ભાષણ આપવું નથી, મારે તમારી સાથે આત્મીયતાથી વાત કરવી છે. આજે હું તમારી સાથે આપણા દેશના ભવિષ્ય વિશે વાત કરવા માટે આવ્યો છું, કારણ કે આ સામે બેઠેલા દરેક વિદ્યાર્થીઓમાં મને ભારતની આવતીકાલ દેખાય છે, ભારતનું ભવિષ્ય દેખાય છે. આમાંથી કોઈ ડોક્ટર બનશે, કોઈ વકીલ બનશે, કોઈ વૈજ્ઞાનિક બનશે, કોઈ શિક્ષક બનશે, કોઈ સૈનિક બનશે, કોઈ ઉદ્યોગપતિ બનશે અને કદાચ આ દેશનો કોઈ કિસાન પણ બનશે. એટલે આપ સૌ આ દેશનું આવતીકાલ છો, આ દેશનું ભવિષ્ય છો. પરંતુ મિત્રો, આપણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું છે. વિકસિત ભારત એટલે આ દેશ ને જ્યારે 100 વર્ષ પૂર્ણ થાય આઝાદીના, ત્યારે આ દેશ વિશ્વની અંદર વિકસિત ભારત તરીકે એ સ્થાપિત થાય એ પ્રકારનું પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે સ્વપ્ન જોયું છે અને એ દિશાની અંદર કામ પણ થઈ રહ્યું છે. આ દેશ આર્થિક દ્રષ્ટિએ 12મા ક્રમ ઉપર હતો, એમાંથી 4થા ક્રમ ઉપર આવ્યો છે. આ વર્લ્ડની 1 થી 3 ની ઇકોનોમીમાં આપણે જવું છે. આ દેશને અનેક રીતે વિકસિત કરવો છે, પણ એ વિકસિત થાય ત્યારે આ દેશનો યુવાન નશા મુક્ત હોય એ આપણી સૌની કલ્પના હોય એ સ્વાભાવિક છે. મિત્રો, આજે એક સવાલ તમારી સામે મૂકું છું. આપણે આપણા જીવનને ચલાવવું છે. કોઈ નશો આપણું જીવન ચલાવશે? આપણે આપણા જીવનને ચલાવવું છે. નશો આપણા જીવનને ક્યારેય નહીં ચલાવે. વિચારજો, મોબાઈલમાં બેટરી ખૂટી જાય તો આપણે ચાર્જિંગમાં મૂકવું, બાઇકમાં કે ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ખૂટી જાય તો આપણે પેટ્રોલ પંપ ઉપર જઈ અને પેટ્રોલ ભરાવીએ. પણ જ્યારે આપણા જીવનની અંદર ઉર્જા ખૂટી જાય ત્યારે શું કરવું જોઈએ? ઘણી વખત ઘણા લોકો જ્યારે એને એમ લાગે કે મારે ઉર્જાની વધુ જરૂર છે, ત્યારે નશા તરફ વળતા હોય છે. નશો આપણને ક્યારેય ઉર્જા આપતો નથી. નશો આપણી ઉર્જાની જે શક્તિ છે એને ચૂસી લેતો હોય છે. નશો આપણને ક્યારેય શક્તિશાળી બનાવતો નથી. વિચાર, દ્રઢતા એ આપણને શક્તિશાળી બનાવે છે. અને સૌથી ખતરનાક વાત એ છે, નશો આપણને પહેલા આદિ બનાવે છે, એની આપણને આદત, અને ત્યાર પછી એ જરૂરિયાત બનતી હોય છે. માણસની જિંદગી ઉપર, આપણા જીવન ઉપર એ નશો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કબજો કરતો હોય છે. મારા યુવા મિત્રો, વ્યસનની શરૂઆત ઘણી વખત બહુ નાની હોય છે. ઘણી વખત કોઈ મિત્ર કહે એકવાર લઈ લે એમાં શું ફરક પડશે? ઘણા મિત્રો એમ કે કોઈ કહે કે બધા કરે છે, આપણા સર્કલમાં તો બધા જ કરે છે, તો હું પણ લઈ લઉં, શું ફરક પડશે? કોઈ કહે કે સ્ટેટસ છે, નશો નહીં કરીએ તો પછાત ગણાશું. આજે આ રિયલ ઘટનાઓ જે મારી સામે આવે છે એ હું તમારી સમક્ષ મૂકું છું. આજના યુવાનોની અંદર એનું આખું ગ્રુપ કોઈને કોઈ રાત્રે વહેલા મોડા બોક્સ ક્રિકેટ બાકીના વિષયો માટે જતા હોય અને એમાંથી કોઈ આ પ્રકારનું સર્કલ મળી જાય અને જ્યારે કોઈ એક મિત્ર કે બે મિત્ર એની સાથે નથી જોડાતા ત્યારે એને ક્યાંક ને ક્યાંક પછાત ગણવામાં આવે છે, ડરપોક ગણવામાં આવે છે અને એનું સ્ટેટસ કંઈક અલગ પ્રકારનું છે. એ હજી આ જમાના સાથે મળેલો નથી, આ પ્રકારની વાત કહેવામાં આવે છે. અને એ સમયે તમારે એક જ વાત મારી દ્રષ્ટિએ યાદ રાખવી જોઈએ, મને કોઈ આ પ્રકારે સાબિત કરી શકે એ વ્યક્તિ હું નથી. મારી જિંદગી હું પોતે સાબિત કરીશ, મારા કાર્ય થકી સાબિત કરીશ, મારી પાસે રહેલા સંસ્કાર થકી સાબિત કરીશ. અને જ્યારે કોઈ નશાની વાત કે લતની અંદર તમને લગાડવા માટે લઈ જાય ત્યારે એક વખત
વિચારજો કે હું કેનો દીકરો છું, મારા દાદા કોણ છે, મારો પરિવાર કોણ છે, મારા સંસ્કાર કયા છે, મારો ધર્મ કયો છે, મારી જ્ઞાતિ કઈ છે, મારાથી આ થઈ શકે? બિલકુલ ન થઈ શકે. તમને અંદરથી અવાજ આવશે કે મારાથી આ ન થઈ શકે, અને એટલે ના કહેવાની હિંમત કરજો. હું આજે તમને ચોક્કસપણે કહીશ કે જીવનની અંદર ઘણા બધા તબક્કે ના કહેવાની જ્યારે તમારામાં હિંમત આવી જાય ને, ત્યારે એ માંથી સારા પરિણામો મળતા હોય છે, અથવા તો તમે નુકસાનથી બચી જતા હો છો. હું આજે તમને રેકમેન્ડ કરીશ, એક પુસ્તક છે ના કહેતા શીખો. જીવનમાં તમને મોકો મળે તો ચોક્કસપણે આ પુસ્તક વાંચજો. અને આ વિષયથી અલગ ઉઠીને આટલી મોટી સંખ્યામાં જ્યારે દીકરીઓ અહીં ઊભી છે, ત્યારે 1-2 મિનિટની અંદર એમને પણ એક પ્રેરણા આપવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને દીકરીઓના જીવનની અંદર હાઈસ્કૂલ પછી અને કોલેજ પછીનું જીવનકાળ જે છે એ અત્યંત અગત્યનું હોય છે. જીવનમાં મહત્વના નિર્ણય લેવા માટેના તબક્કા ઘણા બધા આવતા હોય છે. જીવનમાં ઘણા બધા નિર્ણય ખૂબ મહત્વના હોય છે, પણ મારી દ્રષ્ટિએ સૌથી અગત્યનો મહત્વનો નિર્ણય કોઈ હોય તો એ હોય છે જીવનસાથી પસંદગી. સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે જીવનસાથી એક વખત પસંદ કરીએ ત્યારે બધું જ જોઈએ, પછી એને જીવનભર નહીં 7 જન્મો તક નિભાવવા માટે ના સંસ્કાર આપણને આપવામાં આવ્યા હોય છે. એટલે જીવનસાથી પસંદગીની અંદર આ પ્રકારની કોઈ વાતોમાં આવ્યા વગર આપણે જીવનસાથી પસંદગીના માપદંડો મનની અંદર નક્કી કરી અને એ માપદંડના આધાર પર એમાં એક માપદંડ તમે રાખજો કે હું જીવનસાથી એવો પસંદ કરીશ કે જે નશા મુક્ત હશે, જે જીવનમાં કોઈ નશો નહીં કરતો હોય એવો જીવનસાથી પસંદ કરીશ. આ પ્રકારનું માપદંડ જો આપણે રાખશું તો એના કારણે પણ નશાથી બચવાના કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી આપણે ઉપયોગી થઈ શકશું. વિકસિત ભારતનો સંકલ્પ નશા મુક્ત યુવા, આદરણીય પ્રધાનમંત્રી શ્રી રાત દિવસ યુવાનો માટેની ચિંતા કરે છે, દેશ માટેની ચિંતા કરે છે, દેશના ભવિષ્યની ચિંતા કરે છે. મારો દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયા હશે ત્યારે કેવો હશે એના માટેનું જીવન જીવે છે. 16 કલાક, 14 કલાક, 18 કલાક આ દેશ માટે કામ કરે છે. વિદેશની યાત્રા કરે ત્યારે પણ એ ફ્લાઇટની અંદર જતા હોય ત્યારે પણ સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે, અને આ દેશ અને દુનિયાની અંદર આ સંસ્કૃતિ દેશની, ભારત દેશની સંસ્કૃતિ દુનિયા સમક્ષ મૂકવાનો પ્રયાસ કરે છે. આ માત્ર સરકારનું અભિયાન નથી, આ માત્ર કોઈ એક પક્ષનું પણ અભિયાન નથી, આ કોઈ એક નેતાનું પણ અભિયાન નથી, આ આપણા દરેક પરિવારનું અભિયાન છે. આપણી આજુબાજુના આપણા મિત્રો માટેનું અભિયાન છે. આપણા દરેક પરિવાર સુરક્ષિત રહે તે માટેનું અભિયાન છે. આપણા દરેક માતા પિતા માટેનું પણ અભિયાન છે. આપણા દરેક શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓ માટેનું પણ અભિયાન છે. અને સૌથી મહત્વનું આપણા દરેક યુવાનનું, આપણું સૌનું, આપણું પોતાનું આ અભિયાન છે. કારણ કે ભારતનું ભવિષ્ય દિલ્હીની કોઈ ઓફિસમાંથી નક્કી નથી થવાનું. ભારતનું ભવિષ્ય આપણા જેવા વિસ્તારની અંદર વસતા, ગ્રામ્ય વિસ્તારની અંદર વસતા નાગરિકોના સંસ્કારથી ભારતનું ભવિષ્ય નક્કી થવાનું છે. એક વાત હું માતા પિતાને પણ કહેવા માંગુ છું, અને માતા પિતા એ કદાચ ઓછી સંખ્યામાં હોય તો તમારા માધ્યમથી માતા પિતા સુધી પહોંચાડવા માંગુ છું. આ સંસ્થામાં આગળ ત્યારે આવતા વેત મને અત્યંત સંતોષ થયો, અત્યંત આનંદ થયો. હું ગાડીમાં મારી સીટ ઉપરથી મારો બેલ્ટ ખોલીને ઉતરવા માટે 1 સેકન્ડ માટે થોભી ગયો. હું ગાડી મારી ઊભી રહી ત્યારે આ સંસ્થાના વિદ્યાર્થીઓ, કદાચ એની હાઈટ અને બાકીના ડ્રેસ કોડ ઉપર હું કહી શકું કે એ રમતગમતના ક્ષેત્રના સ્ટુડન્ટ હશે, પરંતુ એ રમતગમતના ક્ષેત્રના સ્ટુડન્ટ એના ગુરુને એટલે કે એના ટીચરને જે રીતે ચરણ સ્પર્શ કરીને પગે લાગી રહ્યા હતા, ત્યારે મને એ દ્રશ્ય જોઈને આજના સમયની અંદર મોટા વિદ્યાર્થીઓની અંદર આ પ્રકારનું દ્રશ્ય હવે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને ખરા અર્થની અંદર મને સંતોષ થયો કે હજી સંસ્કાર જીવંત છે. એટલે શૈક્ષણિક સંસ્થાઓ માત્ર શિક્ષણ આપે નહીં, પણ શૈક્ષણિક સંસ્થાઓ સંસ્કાર પણ આપતી હોય છે, ઘડતર પણ એનું કરતી હોય છે. એટલે જ્યારે માતા પિતા જે છે એના સુધી વાત એટલા માટે પહોંચાડજો કે તમારા માતા પિતાની મહેનત, તમારા માતા પિતાની ચિંતા, તમારા પરિવારની આશા. આજે કોઈ માતા પિતા પોતાના બાળકોને મોંઘું એજ્યુકેશન ખર્ચ કરીને શેના માટે આપે છે? એનું લક્ષ્ય હોય છે, એની અપેક્ષા હોય છે, એની આશા હોય છે કે મારો દીકરો કે દીકરી એ સંસ્કારિત રહે, મારું નામ ઉજ્જવળ કરે, મારા સમાજનું, મારા રાષ્ટ્રનું નામ ઉજ્જવળ કરે, અને મારો દીકરો કે દીકરી એવા સંસ્કારિત હોય કે જેનું નામ લઈને હું મારું નામ લઈ શકું કે હું આનો પિતા છું,
ક્યાંની માતા છું એ પ્રકારની અપેક્ષા સાથે એ આપણને તમારા સારા ભવિષ્ય માટેની ચિંતા કરતા હોય છે. અને એટલે જ આજે પોતાના ઘરથી બહાર કોઈ પણ જગ્યાએ આગળ એજ્યુકેશન માટે મૂકે ત્યારે સૌથી મોટી ચિંતા માતા પિતાની હોય છે કે મારું બાળક કે નશામાં ફસાઈ ન જાય, મારું દીકરો કે દીકરી. જરૂરી નથી કે હવે મોટા શહેરોની અંદરના જે આંકડાઓ આવે છે, કોઈ જરૂરી નથી કે માત્ર દીકરાઓ જ આ વ્યસનની અંદર ફસાય. દીકરીઓ યુવતીઓ પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પાર્ટીઓનો હિસ્સો બનતી હોય છે અને આ ડ્રગ્સની આદિ બની ગઈ હોય છે. એટલે ડ્રગ્સ છે એ એક વખત શરૂ થયા પછી એનામાંથી છૂટવું ખૂબ કઠિન હોય છે, પરંતુ અશક્ય નથી હોતું. એટલે આ માતા પિતાની જે ચિંતા છે એનો ક્યારેય તમે મનની અંદર સંકલ્પ કરજો કે મારા કારણે, મારા જીવનના કારણે, મારા જીવનના આદતોના કારણે મારા માતા પિતાને ચિંતા થાય એ પ્રકારનું જીવન ક્યારેય નહીં જીવું. આ પ્રકારનો મનની અંદર તમે ભાવ લઈ આવી અને સંકલ્પ કરજો. તમે મનોમન અથવા તો રૂબરૂ હિંમતપૂર્વક તમારા માતા પિતાને ખાતરી આપજો કે મા, બાપુજી કે પરિવારના વડીલો, દાદા કે દાદી, નાના કે નાની, એને ખાતરી આપજો અને વહાલ કરીને ખાતરી આપજો કે તમે મારી ક્યારેય ચિંતા ન કરજો. હું મારા જીવનની અંદર માત્ર એજ્યુકેશન લઈને આ દેશના ઉત્તમ નાગરિક બનવાનો પ્રયાસ કરીશ. મારા શરીરને, મારા જીવનને, મારા મનને હું ક્યારેય નશાનો આદિ નહીં બનાવું. તમે આ પ્રકારના, કારણ કે એક ન્યૂઝ વાંચીએ, ગઈકાલે એક ન્યૂઝ વાંચ્યા કે કચ્છની એક દીકરી અમદાવાદની અંદર હોસ્ટેલની અંદર સ્ટડી કરતી હતી અને ત્યાંના એક ચોકીદારે એનાથી અઘટિત ઘટના બની આખો દિવસ મનની ઉપર સરે છે. આખો દિવસ એ મનની અંદર એ જ વિચાર આવ્યા કરે છે કે હજી સમાજની અંદર આ પ્રકારની ત્રુટિઓ, આ પ્રકારની અવ્યવસ્થાઓ, અને એટલે એ ચિંતાથી માત્ર કામ નહીં ચાલે પણ એની સાથે સાથે વ્યવસ્થાઓ પણ ઊભી કરવી પડશે. મેં શું કર્યું ગઈકાલે? તો આ ન્યૂઝ વાંચ્યા પછી મારી બધી જ શૈક્ષણિક સંસ્થાઓમાં પત્ર લખીને લેખિતમાં જાણ કરી કે આપણે ત્યાં જે ચોકીદારો છે એમાં મહિલા ન હોય તો એ ફરજિયાત રાખવી જોઈએ. આ જ પ્રકારે એની ટ્રેનિંગ થવી જોઈએ. આ જ પ્રકારે વર્ષની અંદર કેટલાક દિવસ એને એના પરિવાર સાથે મૂકવા જોઈએ, એની મનોસ્થિતિ ચકાસવી જોઈએ, એટલે કોઈ ઘટના બને એમાંથી શીખવું જોઈએ. પરંતુ મિત્રો, એક બીજી મહત્વની વાત, જો આપણા કોઈ મિત્રને વ્યસનની આદત લાગી ગઈ હોય તો શું આપણે તેને હસી કાઢશું, એની મસ્કરી કરશું, એને મજાક કરશું? નહીં, ક્યારેય નહીં. તે નકામો છે એવું કહેશું, તું તો વ્યસની છે એવું કહેશું, મોઢે નહીં કહીને પાછળથી કહેશું? બિલકુલ નહીં. એના પ્રત્યે દયાનો ભાવ રાખી અને મનમાં નક્કી કરશું કે મારો મિત્ર છે, મારો સાથીદાર છે, મારી સાથે અભ્યાસ કરતો એક સમયનો મારો સાથી વિદ્યાર્થી છે, એને વ્યસનમાંથી બહાર કાઢવા માટે હું શું મદદ કરી શકું, એને વ્યસનમાંથી લડવા માટે હું શું મદદ કરી શકું. વ્યસનની વ્યક્તિ સામે નહીં, એક વ્યક્તિને મદદ જોઈએ છે, કાઉન્સિલિંગ જોઈએ છે, જરૂર પડે તો તબીબી સારવાર અને પુનઃવસન માટેની યોજના જોઈએ છે. આપણે વ્યસનને નકારવું છે, વ્યક્તિને નહીં. કોઈ પણ વ્યક્તિ, કદાચ ઘણી વખત એવું બને બેટા કે આપણા પરિવારમાંથી જ આપણા કોઈ મોટા ભાઈ, આપણા કાકા કે આપણા પિતાશ્રી કોઈ આવા વ્યસનની અંદર ફસાઈ ગયા હોય અને આપણે એનું ઉદાહરણ આપી કે તમે એમ વ્યસન કરો છો તો હું કરવામાં તમે મને કેમ અટકાવો? નહીં, એ ફસાયા છે, એને બહાર કાઢવા માટે હું શું કરી શકું? આપણે શું કરી શકીએ? કોનો સહયોગ લઈ શકીએ? કોણ કાઉન્સેલિંગ કરી શકે? કોણ એની સારવાર કરાવી શકે? અને કોણ એને વ્યસનમાંથી બહાર કાઢી શકે? એનો વિચાર કરજો. આ પ્રકારે આપણા કોઈ મિત્ર, સંબંધી, પરિવારમાંથી આ વ્યસનમાંથી ફસાયા હોય એને બહાર કાઢવા માટેનો આપણે શું પ્રયાસ કરીએ? મિત્રો, વિકસિત ભારત એટલે શું? વિકસિત ભારત એટલે માત્ર મોટી અર્થવ્યવસ્થા નહીં. વિકસિત ભારત એટલે માત્ર મોટા હાઈવે કે રેલ કનેક્ટિવિટી કે હવાઈ કનેક્ટિવિટી નહીં. વિકસિત ભારત એટલે માત્ર ઊંચી ઇમારતો કે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં. વિકસિત ભારત એટલે સ્વસ્થ ભારત. વિકસિત ભારત એટલે શિક્ષિત ભારત. વિકસિત ભારત એટલે કુશળ ભારત. અને વિકસિત ભારત એટલે આત્મવિશ્વાસથી ભરપૂર ભારત. અને એ વિકસિત ભારતના આપ સૌ વિકસિત ભારત જ્યારે બનશે ત્યારે તમે આ દેશની અંદર ક્યાંક ને ક્યાંક અલગ અલગ ક્ષેત્રમાં જઈને કોઈ ડોક્ટર બનીને, કોઈ એન્જિનિયર બનીને, કોઈ પાયલોટ બનીને, કોઈ અલગ અલગ ક્ષેત્રમાં જઈને આ દેશની સેવા તમે જયારે કરી રહ્યા હશો ત્યારે તમે બધા જ જીવનભર વ્યસન મુક્ત રહો. તમને કોઈ ઓફર કરે અને તમે મક્કમતાથી ના કહી શકો એ પ્રકારની મનોસ્થિતિ, મનોબળવાળા બનો, એવી તમને હું શુભકામના આપું છું.
વિકસિત ભારત એટલે નશા મુક્ત ભારત. જે દેશનો યુવાન નશામાં ડૂબેલો હોય, જે દેશનું નેતૃત્વ કઈ રીતે કરી શકે? પણ જે દેશનો યુવાન સવારે મેદાનમાં દોડે, પુસ્તકો વાંચે, વિજ્ઞાન શીખે, જ્ઞાન લે, નવી ટેકનોલોજી બનાવે, સ્ટાર્ટઅપ શરૂ કરે, સીમા પર દેશની રક્ષા કરે. તમે યુટ્યુબની અંદર જોજો, ઉત્તરાખંડનો એક યુવાન, કદાચ એને એજ્યુકેશન બધું નથી મળ્યું, પરંતુ એને હમણાં જ વિશ્વનો ત્રીજો દેશ ભારત બન્યો કે જેની એને એ પ્રકારની ગાડી બનાવી કે જે ઉડી શકે, એની ટ્રાયલ પણ થઈ ગઈ છે. એટલે કોઈ પણ યુવાન યુટ્યુબમાંથી શીખીને કર્યું છે. કોઈ પણ યુવાન મનમાં જે કલ્પના કરે, જે ધારે, એ ચોક્કસપણે કરી શકે. પણ ક્યારે કરી શકે? એ નશાથી મુક્ત હોય, નશાથી દૂર હોય, ત્યારે જ કરી શકે. મારા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક પડકાર આપવા આવ્યો છું. આજે એનીથી તમે માત્ર એક સંકલ્પ લઈને જશો નહીં, એક જવાબદારી લઈને જશો. તમારા જીવનમાં જે કોઈ મિત્રો નશાની શરૂઆત કરે તો તેને કહેજો, ભાઈ તારી જિંદગી બહુ કિંમતી છે. જો કોઈ મિત્ર કહે એક વાર લઈ લે તો કહેજો, એક વાર પણ નહીં, મક્કમતાથી કહેજો, ઊંચી અવાજથી કહેજો, અંદરના અવાજથી કહેજો. એને ખરાબ લાગે એને ચિંતા નહીં કરજો. તો તમે કહેજો એક વાર પણ નહીં. જો કોઈ કહે બધા કરે છે તો કહેજો બધા કરે એટલે હું પણ કરું, એ માનો હું નથી. જો કોઈ તમને નશાની ઓફર કરે તો તમારા અવાજની એટલી મજબૂતી હોવી જોઈએ, એટલી તાકાત હોવી જોઈએ કે જીવનની અંદર બીજી વખત તમારો મિત્ર તમને એ પ્રકારની ક્યારેય ઓફર ના કરે. તમારી પાસે એક વચન માંગુ છું, આપશો? અંદરથી મનથી આપશો? વચન તમારા પોતાના માટેનું છે, આપણા સૌ માટેનું છે, રાષ્ટ્ર માટેનું છે. એટલે સંધ્યા પછી હાથ પાડવું. વચન કોઈ માંગે ત્યારે પહેલા સમજવું અને પછી જીવનમાં હાથ પાડવું. કોઈ બીજું વચન માંગી લેતો તો નહીં માંગવું, ચિંતા ના કરો. તમે મને વચન આપો, હું નશો નહીં કરું, હું કોઈ પણ પ્રકારના ડ્રગ્સ થી દૂર રહીશ, હું તમાકુ, ગુટખા, દારૂ, બિયર અને અન્ય હાનિકારક વ્યસનોથી દૂર રહીશ. કદાચ ના બોલવાનું વાંચતું સિગારેટ, બીડી. હું મારા મિત્રો અને પરિવારને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરીશ. મારો કોઈ મિત્ર વ્યસનની ચપેટમાં હશે તો હું તેની મજાક નહીં ઉડાવું, પરંતુ તેની મદદ કરીશ. હું મારા શરીર અને મનને મજબૂત બનાવીશ. હું રમત-ગમત, શિક્ષણ અને સારા સંસ્કારો સાથે જોડાઈશ. હું મારા માતા પિતાનું સ્વપ્ન પૂરું કરવા ઈમાનદારીપૂર્વક પ્રયાસ કરીશ. સૌથી છેલ્લે, હું નશા મુક્ત ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં મારી ભૂમિકા ભજવીશ. તમે બધાને ખૂબ ધન્યવાદ. મિત્રો, આજે તમે અહીંથી ઘરે જશો, કદાચ આ કાર્યક્રમની બહાર થોડા સમયમાં ભૂલી જશો, પરંતુ મારી એક વાત ચોક્કસ યાદ રાખજો, તમારી જિંદગી એક તક છે. નશાની આદત માટે બરબાદ ના કરો. તમારી આંખોમાં જે સપના, તે સપનાનો નશો નહીં, નિર્ધાર જોઈએ. તે શક્તિ સિગારેટ નહીં, સર્જન માટે જોઈએ. તમારા મગજમાં જે વિચારો છે તે વિચારો નશામાં નહીં, રાષ્ટ્ર નિર્માણમાં વાપરવા જોઈએ. અને અંતમાં 4 લાઈન: નશો નહીં, નિશ્ચય જોઈએ; વ્યસન નહીં, વિકાસ જોઈએ; નિરાશા નહીં, સપનું જોઈએ; અને નશામુક્ત યુવા વિકસિત ભારત તમારા પ્રતિષ્ઠ થશે. છેલ્લે, ઉપાડશે કોણ મારું કામ? ઉપાડશે કોણ મારું કામ? અસ્ત થતા સૂર્યએ પૂછ્યું. સાંભળી જગત નિરુત્તર રહ્યું. ત્યારે એક ખૂણામાંથી માટીનું કોળિયું બોલ્યું કે મારાથી થતું કરી છૂટીશ. વિકસિત ભારતનું સ્વપ્ન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને સૌને આપ્યું. આ સ્વપ્ન માત્ર એમનું નથી, એટલે દેશનો પ્રત્યેક નાગરિક જે
એ ક્ષેત્રની અંદર વિદ્યાર્થી હોઈએ તો આજથી સંકલ્પ લઈએ કે રોજ અડધો કલાક વધુ સ્ટડી કરીશ. શિક્ષક હોઈએ તો આજથી સંકલ્પ કરીએ કે હું રોજ બે વિદ્યાર્થીને વધુ સારી પ્રેરણા આપીશ. વેપારી હોઈએ તો ઈમાનદારીપૂર્વક વેપાર કરવાનો સંકલ્પ લઈને 1 કલાક વધુ કામ કરીશ. સમાજ જીવનના, રાષ્ટ્ર જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતો હોઈએ ત્યાં 1 કલાક 2 કલાક વધુ કામ કરીને આખા દેશના નાગરિકો રોજ 1 કલાક વધુ કામ કરે તો વર્ષની અંદર કેટલા લાખ વધુ કામ થાય અને આ દેશને વિકસિત ભારત બનાવતા કોઈ જ રોકી ન શકે. અને એટલે વિકસિત ભારતના સંકલ્પની અંદર જે કોડિયાના દિવાળી માફક આપણે સંકલ્પ લઈએ કે મારાથી બનતું કરી છૂટીશ. વ્યસન મુક્તિના વિષયની અંદર આપણે સંકલ્પ લઈએ કે આ દેશની અંદર, આ ગામની અંદર, આ શાળાની અંદર ભણતા કોઈ વિદ્યાર્થી મારા મિત્ર આ વ્યસનમાંથી ન ફસાય એ માટે કોડિયાની માફક મારાથી બનતું કરી છૂટીશ એવો ભાવ મનની અંદર પ્રગટાવી ને આપણે સૌ અહીંથી એ વિચાર મનમાં રાખીને જઈએ. આપ સૌનો આભાર. અસ્તુ. અમને માત્ર